જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હું વિચાર કરો છો એમ? આય બેઠા બેઠા વિચાર જ કર્યા કરે। 3 સારદી થયા તમે વિચારે સડ્યા છો। મને એ જ વિચાર આવ્યા રાખે છે હા, કે આ વિપુલિયાનું ક્યાંય ભેગું નથી થતું। શું થાય છે છોકરાનું? કાઈ ન થાય, થઈ જાય બધોય। વિચાર હું કરવાનો હોય? ના કાઈ નથી મારો વિપલો ખોટ ખાપણ વાળો કે નથી કરું પડો। આ ઝીણકાને પરણાવ્યો ને એ ખોટું થઈ ગયું। હું ખોટું થયું? વિપુલની ક્યાંક વાત હલાવી છે તો સીધા હામાં સોટે છે કે તમે ઝીણકાને પરણાવી દીધો તો હવે મોટાનું તમારી રીતે ગોતી લ્યો। હવે ઈ તો જેને નો કરાવવું હોય ને આવા ખોચરા કાઢામાં ઝડકા મોટાનું કાઈ ન હોય। એક કામ કરીને હો એટલે કર્ણાટક તારી બેન રહે છે ને ન્યા પૂછાય ને। ભાઈ ન્યાય પૂછાયું મેં કીધું ભલે 50,000 લાખ રૂપિયા દેવા પડે, સારી વ્યવસ્થિત છોડી હોય તો આપણે ન્યાય હાલશે, પણ એ ના પાડે છે કે અહીંયા કોઈ નથી એવું। કોણ જાણે આ છોકરાના કરમ કઈ ખુલશે। છોકરાના કરમ કાઈ ખોટા નથી, એના કરમને દોહ દ્યોમાં ન્યા ભગવાને છે ને મોકલો છે તેની હાટું છોડી મોકલી દે છે, પણ સમય આવશે તો બધુંય થઈ જાહે। ખોટા વિચાર રહેવા દો, માંદા પડશો। સા પીવો? હે ના સા સા હમણાં પીધો બજારમાં। હે, પાટક્યો કેમ ભટક્યો રખડ્યો રેઢિયાર એલા ભાઈ હું તારો ભાઈ છું, તારો દુશ્મન નથી। કઈક વ્યવસ્થિત વાત કરતો જા। પણ તું મગજ હલે એવું જ કામ કરસ। તારા કામમાં કાઈ સકરવાય હારું ન હોય। તને હારો ધંધો જડી ગયો છે, પૈણી ગયો છો। મેં તને કોઈ દી કાઈ કીધું કે હું આંટો રહી ગયો છો તો તારે આવો ધંધો છે? મેં તને કોઈ દી કીધું? હવે મારા કિસ્મતમાં ક્યાંય હરકો ધંધો નથી, હું શું કરું ભાઈ? કામ ન કરે ને પૈણે જ નહીં। કેવું કામ કરું છું હું? દીને રાત મહેનત કરું છું, રખડવામાં ધ્યાન દેવું છે। તું તારે જેટલા મેણા મારવા હોય તું તાર માર, તારો તારો સમય છે ભાઈ, બરાબર? હું મોટો ભાઈ છું, સહન કરી લઈશ, બીજું હું ઝીણકા મોજ કર। કામ ધંધામાં ધ્યાન દે તો ક્યાંક બાન બાપુજી તારા લગ્ન કરાવે। મેં ધ્યાન દીધી ને મારા બાપુજીએ લગ્ન કરાવી દીધા। વિચાર કર, મારી કેટલી ઉંમર થઈ? 18 વર્ષની ઉંમર થઈ અને તારી 25-26 ટપી ગયો। મારી પાસે ધંધો નથી ને કાઈ, એટલે ધંધો કરાય, ગોતવા જવાય ક્યાંક ગામમાં કે મને ધંધો કરવા દ્યો, કોક કામે લગાડો। હું આ મોટો છું ને તારું મારે કેટલું સાંભળવું પડે। કાઈ વાંધો ને, સાંભળી લે, મજા મજા કરીને હું તાર ધંધો ગોતવા જાઉં છું। ધંધો ગોતવા લે બાપા હા, ક્યાં આટો માર્યો બટા? એ ગામમાં ગયો તો। એ આવ્યો બેટા? હા બા, લેખ રકાબી લેતી આવું। તમે નારિયેળ પાણી મગાવ્યું મને ભૂલાઈ ગયું। કાઈ વાંધો નહીં। એમાં એવું થયું, આપણા ઓલા રામા કાકા નથી બા સુરત, એનો છોકરો આવ્યો તો, નાનપણનો ભાઈબંધ હે ને મારો। એમ નહીં તો રામો ને પરભી તો અહીંયા જ છે ને વરદી થયા, છોકરો સુરત। હા, ઈ બે માણા અહીંયા છે તો ઈ આવ્યો તો ઘરે ધરાર કે હાલ ચા પીવો। હા, ઈ પરભાને ને રામજીને તેડવા આવ્યો છે। પરભી કહેતી હતી કે અમે સુરત વયા જવાના સહી। એ ના રે ના, તેડવા નો આવ્યો હોય, કા આ ઉપજ આવી છે લેવા આવ્યો હોય છોકરો। ના ના બાપા, એના ઓલા છોકરાને કૂપનમાં નામ ચડાવવાનું હોય ને હા એ એટલે આવ્યા છે। વહુ નથી, વહુ તો સુરત છે। તમને કહું, હા આમ ગણો તો રામજી ને પરભાન વહી જવું જોઈએ। અહીંયા એકલા હાવ હવે ગઈઢા થઈ ગયા ને તોય ઢહડા રાખે છે। હાલ્યો બાપા સા, તી એને ન વહી જવું જોઈએ। હવે એને તો જાવું જોઈએ, છોકરા નો લઈ જાય। દુનિયામાં આપણા છોકરા સંસ્કારી છે ને એવા ક્યાંય નથી। જો ગામના છોકરા દીવારું ફૂકે છે। સાચી વાત છે। એમાં મારો વિપલો તો કામ વગર મારો દીકરો બોલે નહીં। હું તમને શું કહું બા, બીજાની માથાકૂટ મેલો। હું તમને શું કહું બા, જરાક રવિને તમે સમજાવો ને। જઈ ભેગો થાય તો એમ થાય તું કાંઈ કામ નથી કરતો, ધંધો નથી કરતો, મફતના રોટલા તોડે। હવે મારો ક્યાંય ધંધો નથી હાલતો તો હું શું કરું? કેજો આ છોકરાને જેમ ફાવે એમ ન બોલે। ના મારે કેવું તો પડશે। મારો કઈ વિપલો થોડો વધારાનો છે। રવિડો કમાય છે તો વિપલો એની આવડત પૂરતું કમાય તો છે, જેવું આવડે એવું કમાય। અને મારો નાનો ભાઈ હે બરાબર, તો હું એને કાંઈ એક શબ્દ નથી કહેતો। એ જી કહે ને એ બધું હું શાંત કરી લેવું કરું। એક કામ કરો ને, તમે રવિને કહો, હું કહીશ તો એને એમ થાય
મારી માં વારો તારો કરે છે એ કાંઈ વાંધો નહીં, હું કહી દઈશ બસ. પાછા મારતા નહીં અને જેમ ભાઈ બળકા નો ભરતા પ્રેમથી સમજાવજો હવે મારે તો બે હરખા છે, ઈ ને આ ઈ. હા તમારે બે હરખા ને મારે ત્રણ હરખા ત્રીજો કોણ? તમે એટલે એટલે એમ કે જો ખાવા પીવામાં મેં ગમે એવું બનાવ્યું હોય તો મેં કોઈ દી વારો તારો કર્યો છોકરાને આદો ને એના બાપને આદો કોઈ દી તારો બારો કર્યો એટલે મારે તો ત્રણેય હરખા બધાયને હપીનો જ રાખવાના માથાકૂટ ન કર, મને લાગી ભૂખ. તે હાલ લે બેટા હાલ લે હાલ માર દીકરો હાલ પછી નાઈન લુગડા બદલાઈ લેજો કાલ એ હા. આજ ના છે ને કાલ લુગડા બદલાવજે. બંધ કરો ને ડેલો પાછો કૂતરા ગરી જાહે હા એક વાત કહું બોલ ને. આપણે જમીને હાલવા ગયા ને મને બહુ મજા આવી હો તને મજા આવી ને તો બસ. હા પણ એ બધું તો ઠીક મારે બીજી વાત કેવી છે તમને શું બીજી વાત કરવી છે તારે? તમે મને એક સવાલનો ઈ જવાબ દ્યો કે બા છે હમ. એ તમને ખોરે બેહાડો ના ના, મને તો એવું જ કંઈક દાળમાં કાળું લાગે છે હો કા શું થયું? કેમ આમ બોલાસ? હું થયું તમને નહીં ખબર હોય તમે મને પૂછો છો જઈએ હોય ને તે બાન બાપુજી મારો વિપ્લવ મારો વિપ્લવ મારો વિપ્લવ તમે હું આ ઘરમાં વધારાના છો વાત તો તારી સાચી છે હો. તો મને હે ને સાચું કહું તો બાન બાપુજીનું વર્તન જરાય નથી ગમતું જો એક તો વિપુલભાઈને કઈ કામ તો કરવું છે નહીં મફતના રોટલા તોડવાના હા, અને કઈ કામ ચીંધી તો સીધા ના પાડી દે આળહુડા મેં એને ઘસકાવી નાખ્યો કે તને ધંધો કરતા નથી આવડતું તો ઘરના કામમાં તો ક્યાંક ધ્યાન દે, કોકને મદદ કર. હા પછી બાન બાપુજી કે આમાં મારા ગગન પૈણા આમાં હું પૈણા વેખરી ભાંગીને બે કટકે કામ તો થાતું નથી હરમ નાટકા થઈ ગયા છે રખડી રખડી હાસી વાત છે તારી. અને બાન બાપુજી નકરી એની જ વારીસ તાણે છે, મારી બાજુ તો કોઈ દી કઈ બોલતા જ નથી. તો એટલે જો તમને કહું છું તમારે એકવાર બાન બાપુજીને બેહાડીને પૂછી લેવે કે તમને મારી હારે કઈ વાંધો છે તો મને કયો એટલે ખબર પડે કાંઈ વાંધો નહીં, એનો સમય આવશે ને ત્યારે હું પૂછી લઈશ. અત્યારે તો મારી નસું ખેંચમાં એક તો મારી નસું ખેંચાઈ ગયેલી જ છે. એ વાંધો નહીં હાલો એ વાત જવા દો હવે મારે તમને બીજી વાત કેવી છે હા બોલો. જો હમણાં આપણે આવો કે હારી છે તો એમ કહેતી હતી મારે ખોનાના પાટલાઈ કરાવવા છે ને આપણા જે મકાન છે ને એનું બદલાવાનું કંઈક વિચારો હજી અત્યારે કાંઈ નથી બદલાવું હો. અને વ્યવહાર મારા કઈ હાથમાં હે નહીં. આ ઈ તો મને ખબર જ છે તમે એમ જ કહેવાનો બા બાપુજી કહે એમ થાહે કા હા, બા બાપુજી કે ને એટલું જ પાણી પીવા હે. તો કાઈ નહીં મારા ખોનાના પાટલાનું કંઈક કરો ઈ તો મારે કરાવવા જ છે ઓણ દિવાળીએ કહી દઉં છું તમને આ સમય આવા દે, થઈ જાય બધું નિરાત રાખ. વળકે આવ્યું માં અત્યારે. ઈ મારે કાંઈ સાંભળવું જ નથી તમે બા બાપુજી જાણો ને તમે જાણો મારે જોહે જોહે ને જોહે બસ એ ઊભી તો રે. એક આને છે ને મારા વગર નો હાલે વાહિંદા કરવા આવું ને મારી હાઈરો હાઈર આવી જાય આમ આવતી રે આમ આવતી રે આમ આવતી રે આ બાજુ આવતી રે એ વહુ, બા ક્યાં ગયા? ઘરે તો હતા નહીં બા. બા ગયા છે બાય રે બારે ગયા. હા તો રાંધ્યું નથી, મેં રહોડામાં જોયું તો કાંઈ બનાવેલું નથી. એ બટેટા સુધારેલ પડ્યા છે ને બટેકાના શાક રોટલા કરવાના છે પણ હજી વાર છે તો હું હાંજે ગુવાર લેવ ગુવારનું કરાય. તમને ખબર છે કે મને બટેકાનું શાક ભાવતું નથી, તોય તમે રોજ ઉઠીને બટેકાનું શાક કરો. તમને ભાવે ને ઈ રાંધવાનો ઠેકો મેં નથી લીધો વિપુલભાઈ હો તમે વહુ થાવ, કાંઈક મર્યાદાથી બોલો, હું મોટો ભાઈ છું. હા તો તમને કે કાળા ધોરા નથી કીધા મેં કાળા ધોરા નથી કીધા પણ કાંઈક વ્યવસ્થિત વાત કરાય. આમ સીધા વડકા હું ભરો? મેં તમને કાંઈ કીધું? હવે તમારું કેવા જેવું છે શું આ ઘરમાં કઈ કામ છે તમારે કરવું નથી ખાવા મફતના રોટલા ને એમાંય પાછું મારે આ ખાવું ને મારે ઓલું ખાવું એટલે વહુ, મફતના રોટલા એટલે હું મારા મા બાપના રોટલા ખાઉં છું, તમારા રોટલા નથી ખાતા, એટલું સમજી લેજો. મા બાપના રોટલા તે મા બાપ કે કમાવા નથી જતા કમાવા તો મારો ઘરવાળો જ જાય છે એટલે કે તમારો ભાઈ આ તો વહુ તમારી જગ્યાએ તો ઝીણકો હોત ને તો એને ઝાપટ માર લે, પણ તમે ઘરના વહુ છો ને એટલે મારાથી એને હાથ ન ઉપાડાય. તમે લે આઈ જે બોલાની બોલા મારવાની વાત બીજી વાર કરતાય નહીં ને એવી હિંમત ન કરતા નક મારાથી ભૂંડું કોઈ નહીં એટલું સમજી લેજો એક તો મારા ઘરવાળાના રોટલા ખાવાનું માથે જતા મારવાની ધમકીઓ આપો છો એમ સમજી જાયજો હો તો સારું રહેશે હું તો સમજેલો છો, તમે સમજી જાજો. નકર મારે તમારી યાર માથાકૂટ નથી કરવી, બરાબર? હા તો છે ને અત્યારે રંધા હે નહીં અને બહાર જઈને ખાઈ આવજો અમે કઈ તમારા નોકર નથી હાઈન જા કાંઈ વાંધો નહીં, હું બહાર જઈને ખાઈ આવીશ. હા એમ મંડાઈ કમાવા એટલે ખાવાનું રોજ
શું કમાઈશ તમારે કહેવાની જરૂર નથી. બાન બાપુ કે ને એ સારું લાગશે, એ મને ઠપકો દે ને એ સારું લાગે. બસ તમારે ઠપકો દેવાની મને જરૂર નથી. એ બાન બાપુજી ઠપકા દીધા હોત ને તો મારે બોલવું ન પડત, પણ બાન બાપુજી તો હાથ ફેરવે છે. મારે તમારો કલબલાટ નથી સાંભળવો. ભગવાન, હું જાઉં છું. હા તો મંડો હાલવા જાઓ. લે આજ તો આનો પાવર બહુ વધી ગયો. આજ તો ઈ છે ને હું સ્વાજ રાંધવું જ નથી, કેમ ખાય ને ઈ મારે જોવું છે. કા ગગા હા આવી ગયો? હા, કેમનો ગયો તો? ગામમાં ગયો. બાપા ક્યાં? આ રહ્યા ઘરમાં શું કરો છો? અહીં બેઠો છો. પણ આયા બેહન વાહારવાન્યા ઘરમાં બેઠા એટલે ઘરે. થોડીક વાર પંખા નીચે બેઠા હોય તો પંખાની હવા ખાવા ન દ્યો. આઈ નો બેહાય, આયા નો બેહાય તમારાથી. અહીંયા તારી બાજુમાં બેહું અને તો પછી હાથના ઘોકા માર્યા રાખ. ગોતડું મેલું નહીં થાય કે ધોઈ દઈશ. કે ધોઈ દઈશ. તાર બાપ કે ધોઈ દઈશ. હવે કોઈ દી હરી ભાંગીને ઘરમાં બે કટકા નત કર્યા કે ગોતડું ધોઈ દઈ. મારા બાપાએ કોમેડી કરીને. એમ નહીં, હું તો કોમેડી છું પણ તારું મોઢું કાં સડી ગયેલું છે? સડી જાય ને બાપા મોઢું. કાઈ થયું છે? એમને આ ઘરમાં હું ભાઈરે પડું. કીધું તને કોઈ દી તું ભાઈરે પડો એમ? હે? રવિ મને ગમે તે કહે ને એનું હું સહન કરી લઉં. તઈ બરાબર. આજ વહુ મને કેમ જેમ તેમ બોલ્યા ખબર? હું મેં ખાલી એટલું પૂછ્યું કે રંધાઈ ગયું મારે ખાવું હોય તો મને કે તમારે કાંઈ કામ ધંધો કરવો નહીં, મફતના રોટલા તોડવા હે, આમ છે ને તેમ છે ને. બાઈ વહુ થાય બરાબર, એટલે મારે એને જાજુ કહેવાય નહીં. એની જગ્યાએ કદાચ રવિ હોય તો ફડાકો મારે. મારે વહુને શું કહેવું મારે? સાચી વાત છે. મોઢે મોઢે એવું બોલી હા, મને મોઢે જ કહી દીધું. કે વહુને કાંઈ કે થોડુંક જરાક હવે હાવ આમ ન હાલે. ના ના તું ઉપાધિ કરમાં અને તારે હવે કાંઈ જોતું હોય તો મને કહેજે કે બા મારે આ ખાવું છે કે આ જોઈશે, બરોબર? વહુને હું સમજાવી દઈશ. તમે ઘરે નહોતા ને એટલે મેં એને પૂછ્યું, નકર હું તમને જ ન પૂછું. હવે ખબર પડી ગઈ ને તને, હવે તારે નહીં પૂછવાનું, બરોબર ને? હા, હું વહુને સમજાવી દઈશ. કાંઈ વાંધો ના, હાલો સમજાઈ દીધો બા. રવેડો છોકરાને જેમ ફાવે એમ બોલે, વહુએ છોકરાને જેમ ફાવે એમ બોલે. કેટલી વારે શીખ આવી બોલો. હા, તું શીખું ખાધા રાખ, બોલો મેણા ટોણા ખાધા રાખે. અને તમે બહાર ખાધા રાખો, બીજું તો હું એ બહાર નથી ખાતો. કીધું તમે રવિડાને કીધું કાઈ? જાઉં છું, અત્યારે જ જાઉં છું. હા, તો કાલ કહી દેવાનું તો છોકરાએ પરમદી ઠેઠ ફરિયાદ કરી છે. અત્યારે ક્યાં વાડીએ ગયો છે ને? હા જાઉં છું અત્યારે. અને તું વહુને કહી દે છોકરા હારે જેમ ફાવે એમ વર્તન કરે ઈ આ પહોંચ જ નથી મને. છોકરા મારે બે હરખા છે, રવિડો એટલે છે ને વિપલો એટલે છે. પણ માપે મેળે પછી મારી નો લેતા. મારો ગગો છે, બે શબ્દ કેવા પડશે. અને તારે મને ઈ શીખામણ દેવાની જરૂર નથી, પણ તું વહુને સમજાવી દેજે. બાપોત મારી પાસે ખારો થયો. અરે યાર, ક્યારે આવશે આ ભાઈબંધ? રવિડા, બોલો ને બાપુજી. મારે કોઈ દી તને ઠપકો દેવાનું થાતું નથી, પણ આજ તને ઠપકો દેવો છે. બાપુજી, શેનો ઠપકો છે? ના ના, તો મને ઈ કે આપણા ઘરમાં રવિડો મોટો છે કે વિપુલ મોટો છે? વિપલો જોઈને બાપુજી. તો પછી તું ગામમાં સોરામાં પ્રમદી વિપલાને કેમ જેમ ફાવે એમ બોલી આવ્યો? બાપુજી, એમાં મેં ખોટું શું કીધું છે? મારી જગ્યાએ તમે હોય ને તોય બોલો જ બાપુજી. કેમ? બાપુજી, ઈ કેવડો થયો, કાંઈ કામ ધંધામાં ધ્યાન નથી દેતો. ઈ એમ કહે છે કે મને ધંધો ફાવતો નથી, મને કોઈ ધંધે રાખતું નથી. ઈ વાત કેમ માની લેવી? તમે જ કયો હાલો. એ જે હોય ઈ તારાથી મોટો છે, તને જે તકલીફ હોય ને ઈ તારે મને કહી દેવાનું. બાકી છે ને ઈ છોકરાને કાંઈ કહેવાનું નહીં તારે. બાપુજી, તકલીફ તો હોય જ ને. કામ ધંધો કરી કરીને હું ગધેડાની ઘોડીને મહેનત કરું છું. બાપુજી, ઈ કામ ધંધો ન કરે તોય કાંઈ નહીં, ખાલી વાડી આવીને ખેતરમાં પાણી વારે ને તોય મને કાંઈ વાંધો નથી. લ્યો બસ. બધી મને ખબર છે, ઈ હું કહી દઈશ. બાકી આ છેલ્લી વાર ને પહેલી વાર તને છે ને કહી દઉં છું, વિપુલ ને તારે કાંઈ નહીં કહેવાનું, બરાબર? હાલ કરે. બાપુજી, તમે એની કેમ એટલી બધી વારીસ લ્યો છો? મને ઈ નથી સમજાતું. ખોટું સહન નથી થતું. તું ઈ મારે એકલો છે, એ એકલે છે, એક મગની બે ફાયડું છે. બાકી છે ને તારે એને હેરાન નહીં કરવાનું, બરાબર? હાલ કરે.
તમે પૂગો, હું આવું છું. ઓલો મોટર વાળો આવે છે. હા આ વાલ બગડી ગયો છે, આજે અમારે રવિને કેવું પડશે. કામ આવ હમણાં કેમ કામ કરતા બહુ વાંધો પડે છે કાઈ? બા કામ તો હંધાઈ હું કરું છું, આવું કેમ બોલો છો? બોલું નહીં તો હું રાહડા લેવા તમારી હાટા. મારે છે ને બે છોકરા હરખા છે કે વધારે નથી. ના ના વિપલાને તે જેમ થાય એમ કહી લીધું. ઈ પારેન્ટો નથી હજી, એની માં જીવું છું હું. ગદરાવીશ તન નો પોઈત ના પાડ દે તે છોકરાને. બા તમારે આટલું બધું બોલવાની ક્યાં જરૂર છે? એવું બધું હું મેં વિપુલભાઈને કહી દીધું. કાલ તે જેમ થાય એમ કહી લી. ઓલાય ખાલી એટલું જ તને કીધું તું કે ખાવાને હું વારસે. એમાં આટલું બધું બોલવાની જરૂર નહોતી. ઈ બિસાડો છે ને મારો વિપલો ભોરો છે ને, અમારી થોડીક શરમ રાખે ને કર તમને તો કેદું ના કાઢે. હા અમને તો કાઢી જ મેલે ને, કેમ કે ઈ ઘરને ન પાડે છે હંધાઈને કા. એટલે કેમ ન ભાડે છે? એટલે કઈ કામ ધંધો તો કરવો નથી. એ એનાથી થાય એટલું કરે છે. મારાથી કામ ન થાય તો કઈ મરી ન જાય. અને ઘરમાં હોય એટલા બધાય નો હરખું કમાતા હોય. બા મને એવું લાગે છે કે તમારો જે પ્રેમ છે ને વિપુલભાઈ પ્રત્યે જાજો વધતો જાય છે, અને અમને તમે કારણ વગરના બે માણાને ખોટું કરો છો. બા સાસુ કઈ છે એટલે ખોટું લાગે છે. હું સાસુ કયો છો તમે? એના ઉપરાણા લ્યો છો તો વિપુલભાઈને બે શબ્દો કહેવા જાય. તમારે કઈ કામ ધંધા કરે નહીં કહેતા હોય, નહીં કહેતા પણ એનાથી બિચારાથી થાય એટલું કરે છે. હાવ રખડતો નથી, જુગાર નથી રમ્યો તો, દારૂ નથી પીવતો, ગામમાં ઉસી ઉધારા નથી કરી આવતો. મારો વિપલો હોજો છે. હા આમને ઉપરાણા લેહો તો હોજાન હોજા રહે ને જિંદગી આમને વઈ જાહે. આજ મારે તમારા દીકરાને કેવું છે બા કારણ વગરનો મને મનમાં આવે એમ કહી લે છે. મારો વાક છે તને ટાણે ટાણે કામ કરીને દેવાનું. હા જો એક તો મારા છોકરાને જેમ તેમ કહી દીધું અને પાછી પટકુટીના પેટની પટકુટા વેળા માંડી છે કરવા. કામ ન થાય તો હું કર નાખી. હાથ મારવા કરતા હયા મારવા હારા. આજ છે ને હદ થઈ ગઈ છે, તમને કહી દઉં છું. શું થયું? બાએ મને મનમાં આવે એમ કહી લીધું. જઈએ તે વિપુલભાઈને ઉપરાણા લે છે. આજ તો બાપુજી હતા મને અડી ગયા. કા નો બોલવાનું બોલ્યા વિપલા વિશે. જોયું તમે જોયું? હું કહેતી હતી ને કે બા ને બાપુજી એકમાં જ ઉપરાણા લે છે. ઘરમાં કામ કોણ કરે તો કે હું કામ કરું. કમાઈને કોણ દે તો કે તમારે કમાઈને દેવાનું. એને મફતના રોટલા તોડવાના ને ઉપરાણા લે છે ઘરમાં. આજ તો બાન બાપુજી એને ચોખવટ જ કરી નાખવી છે. કરી જ નાખો ચોખવટ અને પૂછી જ લ્યો કે હું પાઈકો હોય ને તમે બે વયા જાય અમારું નોખું કરી ખાય. હાચી વાત ચાલ કરે. હાલો હું બધાય ભાંભરીને ભેગા થયા છો. જેને પેટમાં દુખતું હોય ને મંડો બોલવા એટલે ખબર પડે. બટા વિપુલ બોલ તું. જો બા તમે બેઠા છો, રવિ છે, વહુ છે. મારે આજે એક વાતનું નક્કી કરવું છે. હું આ ઘરમાં રહું કે વયો જાઉં. કેમ કે રવિ અને વહુ જે મને મેણા મારે ને એ મારાથી સહન નથી થતું. એટલે તમે આમાં કંઈક નક્કી કરો. લે વાહ અમે બોલી છે ઈ સહન નથી થાતું. તમારા આટલા ઢહડા કરીને દે ઈ તો તમને બહુ મજા આવે છે. મારો ઘરવાળો કમાઈને તમે ખાવશો એમાંય તમને મજા આવે છે. અને માથે જાતા બાને ચાવી ચડાવો ને બા મને કહી લે ઈ પાછું નોખું. બાપુજી આપણે કોઈની હારે બાજુ નથી. વિપુલ હારે નથી બાજુ ને તમારી હારે નથી બાજુ. મારો એક સવાલ છે ને તમે મને જવાબ આપો. હા પણ બોલ ને શું છે? બાપુજી હા વિપુલ ને હું તમારા દીકરા છે કે નહીં? અરે બાપા બે મારા દીકરાને એક મગની બે ફાઈટ છો. વિપુલ માં ને મારામાં ફેર હું છે બાપુજી? જરાય નહીં. બાપુજી હું વિપુલ કરતા વધારે કમાઉં છું કે નથી કમાતો? હા બેટા. બાપુજી વિપુલ તો કાંઈ કરતો નથી, તોય છતાં તમે એની વારીસ લ્યો છો. મારી વારીસ તમે કેમ નથી લેતા? બસ બટા બસ. આ તું તારા મોઢેથી બોલ્યો ને કે ઈ કાઈ કરી નથી હકતો, એટલે જ અમારે એની વારીસ લેવી પડે છે. બટા તું તો જાત મહેનત કરી હગસ, કમાઈ હગસ અને દુનિયામાં ગમે ને તારી જગ્યા તું કરી હગસ. કેમ કે તું હોશિયાર છો. આજ મારો દીકરો વિપલો નબળો છે, એને એટલી ખબર નથી પડતી, ભોરો છે. બાકી હેને બે દીકરામાં અમને કોઈ વાલા દોયલા નથી. જેટલું તને જણવામાં જોર પડ્યું તું એટલું જ મારા વિપલાને જણવામાં જોર પડ્યું છે. પણ મારો વિપલો થોડોક નબળો છે ને એટલે અમારું ધ્યાન એના ઉપર વધારે છે. અને બટા રવિ અમે ને દુનિયાના હરેક મા-બાપ જે નબળું સંતાન હોય ને એની ઉપર વધારે ધ્યાન દે છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. મિત્રો, અમારો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.